નમસ્કાર મિત્રો, જેવું કે સન્માન સમારોહનો કાર્યક્રમ હતો ત્યાં આગળ હું છું અને એક બીજા ભાઈથી તેમની સાથે અમે વાત કરીશું. નમસ્કાર, તમારું નામ? ગમાર કાંતિભાઈ નથાભાઈ. ગમાર કાંતિભાઈ નથાભાઈ. અને તમે શું કરો છો? હું શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં કામગીરી કરી રહ્યો છું. તો પ્રાથમિક શાળામાં અને શિક્ષક તરીકે કામ કરો છો, તો આજના ટાઈમમાં એવું જોવા મળે છે કે નાનો છોકરા જોડે પણ ફોન જ હોય છે, તો એના વિશે શું કહે છે? બિલકુલ આપનો પ્રશ્ન વ્યાજબી છે અને આપણે જે વાત કરી એ રીતે કે નાના બાળકો જે છે એ મુખ્યત્વે મોબાઈલનો ઇન્ટરેસ્ટ દાખવતા હોય છે અને મોટાભાગે નાના બાળકો જે છે મોબાઈલનો આગ્રહ રાખતા હોય છે. તો આ બાબત અમારે પણ ધ્યાને છે જ. મારા ફેમિલીની વાત કરું, આપણા સમાજની વાત કરું કે કોઈ પણ સમાજની વાત કરીએ, અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે જોઈએ છીએ કે બાળકો જે છે આ બાબતનો આગ્રહ રાખતા હોય છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ કાર્યક્રમ જ્યારે કરતા હોઈએ ત્યારે કાર્યક્રમ સફળ બનાવવા માટે એનું એક આગોતરું આયોજન કરીએ છીએ. એમ વ્યક્તિના જીવન ઘડતર માટે પણ જો વ્યક્તિ આયોજન ના કરે, કોઈ પણ વાલી છે તો પોતાના બાળકોને કેવી રીતે કઈ દિશામાં લઈ જવા, તો એના માટેનું ટાઈમ ટેબલ જે છે એમાં વાલીનો પણ સહકાર જરૂર છે. બાળકોને જ્યારે પ્રાથમિક શાળાની હું વાત કરું તો પ્રાથમિક શાળાનો જે સમય છે 10:30થી, તો એ પ્રમાણે બાળકોને શાળા સુધી પહોંચાડવાનો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પણ એવું કહે છે કે વાલીની પણ ફરજ છે કે પોતાના બાળકને પ્રાથમિક શિક્ષણ માટે તૈયાર કરવું અને પ્રાથમિક શિક્ષણ પૂરું પડે એમાં વાલીનો પણ સહકારની જરૂર છે. તો દરેક વાલીને પણ વિનંતી છે કે બાળકોને મોબાઈલ જે આપો છો અથવા તો ક્યાંક ને ક્યાંક બાળક જો આગ્રહ કરતો હોય તો પોતાના બાળકને તમે ટેકલ નથી કરી શકતા, તો પછી આપણે ભવિષ્યમાં આપણે કેવી રીતે શું કરી શકીએ એ પણ એક પ્રશ્ન છે. અત્યારે મારી એક વ્યક્તિગત વાત કરું તો વાલી સંપર્ક માટે અમારે પણ ક્યારેક જવાનું થાય તો કેટલાક વાલીઓનું એવું કહેવું હતું કે સાહેબ અમારું બાળક અમારાથી માનતું નથી. અમે એવું કીધું કે જે પ્રાથમિક શાળાનું બાળક છે એ આપનાથી એક વાલી તરીકે માનતું નથી, તો સ્વાભાવિક રીતે અન્ય સમાજના વ્યક્તિઓ દ્વારા એ બાળક કેવી રીતે માનશે, અથવા તો ટીચર તરીકે અમે પણ શું કરી શકીએ વાત છે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો અમને જે મળે છે તો દરેક વાલીઓને પણ વિનંતી છે કે આપ જે છો આપના બાળકને જે યોગ્ય સમય સ્કૂલે પહોંચાડો અને સાથે સાથે બાળક ઘરેથી આવે છે તો આપ 5 થી 10 મિનિટનો સમય કાઢી અને બાળકોને એ પણ જાણો કે આજે બેટા સ્કૂલમાં શું ભણીને આવ્યા, તમારા ટીચર તમને શું ભણાવ્યું છે, આવો અમને પણ જોવા બરાબર. એટલે એ રીતે તૈયાર કરીને સ્કૂલે મોકલવા. બાળક એક પણ દિવસ ઘરે એબસેન્ટ રહે છે તો એને સપોર્ટ કરો અને કોઈને કોઈ કારણસર બાળક રહે છે તો ખરેખર વાસ્તવિક કારણ શું છે એ પણ જાણી અને એમને સ્કૂલ સુધી બાળકને પહોંચવું કરવો જોઈએ. અને સાથે સાથે શિક્ષકોના સંકલનમાં રહીને પણ બાળકની સમસ્યાઓ જાણી શકાય કે બાળક જે ઇન્ટરેસ્ટ શિક્ષણમાં દાખવતો નથી તો એના માટે ટીચરને પણ જાણવું જોઈએ કે ટીચર જે છે એ જે સાયકોલોજી બનેલા હોય છે એટલે બાળકોની ક્યાંક ને ક્યાંક માનસિક પરિસ્થિતિ વાકેફ હોય છે. એટલે શિક્ષકોના સંકલનમાં રહી અને સાથે સાથે મોબાઈલથી બાળકને દૂર રાખવા માટે બીજી અધર એક્ટિવિટી જે છે એમાં બાળકને જોડવાનો વાલીએ પણ આગ્રહ રાખવો જોઈએ. અને શિક્ષકોને પણ એ વિનંતી કરીશું, શિક્ષકો પણ એવી અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે બાળકોને શીખવાડે કે જેથી કરી બાળકો ઘરે સ્કૂલ સિવાયનો જે ટાઈમ છે એ દરમિયાન એ બાળકો ઘરે પણ એ પ્રવૃત્તિઓ કરતા રહેશે તો ચોક્કસ બાળક જે છે મોબાઈલથી દૂર રહેશે. શું લાગે છે કે બાળકને અથવા કોઈ પણ માણસને પહેલાં તો સાહેબ બધા લોકો જોડે ફોન નહોતો, પણ ફોન ચલાવવાની આદત જ પડી જાય છે. ફોન નહીં આપે તો ખાવાનું નહીં ખાય, ખાવાનું ખાતા પણ ફોન હોય તો જ. અને એ આદત સાહેબ નાના છોકરાઓ અંદર વધારે જ છે, યા તો ગેમ રમતા હશે અથવા કાર્ટૂન જોતા હશે. બિલકુલ સાચી વાત છે. આદત પડી જવી એક મોબાઈલ દ્વારા એક મેન્ટલી એટેક છે. એક એવું એટેક થઈ ગયું કે જેથી કરીને બાળક એ વસ્તુ કરવા માટે પ્રેરાય છે. તો કોઈ બી જગ્યાએ યુટ્યુબ પર આપણે વાત કરીએ છીએ તો ત્યાં અલગ પ્રકારની જે લિંક આવે છે એ એનાથી બાળક સતત કોઈ બી જોવે છે તો એમાં થોડી સેકન્ડો પછી તરત પોતાની આંગળીથી અધર લિંક જે છે એને ઓપન કરતો હોય છે. એનામાં જે એનું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ જોયા પછી એને એવું લાગે છે કે આના કરતી કંઈક હું વિશેષ જોઉં તો એનાથી ફરીથી આગળ જશે. એમ એના જે ડિફરન્ટ ટાઈપના જે વ્યૂઝ છે દિમાગની અંદર કે એવો જે ઇન્ટરેસ્ટ ડિફરન્ટ ટાઈપ ક્રિએટ થાય છે કે જેથી કરીને બાળકને ક્યાંક ને ક્યાંક જે વાસ્તવિક જે જરૂરિયાત છે, જે વાસ્તવિક એની જરૂરિયાત છે કે જે શું જોવા માગે છે એનાથી પણ એ ભટકી જાય છે. એવા પ્રકારની ઇનડાયરેક્ટલી રીતે આવા પ્રકારની માહિતી બાળકના જે દિમાગમાં સ્ટોર થાય છે એટલે એના કારણે ભવિષ્યમાં પોતાના જીવન માટે પણ એક મુશ્કેલી ઊભી થતી હોય છે એવું તો માની શકાય. આ ટાઈમિંગમાં તેના ઘરમાં મોટા ભાઈબંધ પણ હશે, તેમનો શું રોલ રહે? તો શાયદ એ નાનું બાળક ફોનનો વધારે ઉપયોગ ના કરે અથવા કામથી રિલેટેડ. બિલકુલ એ બાબત છે કે ક્યારેક આપણે જાણીએ છીએ કે કોરોના વખતે પણ જે હોમ લર્નિંગ જે બાબત હતી ત્યારે મોબાઈલ દ્વારા બાળકો સ્ટડી કરતા હતા. તો બાળકને મોબાઈલ આપો, મોબાઈલની બિલકુલ ના નથી. તેમ છતાં બાળક જે છે એ પોતાના જે પેરેન્ટ્સ છે, એના મોટા ભાઈ બહેન છે કે જે પણ છે જે એમનાથી મોટી ઉંમરના એના માર્ગદર્શન થકી એમની હાજરીમાં કોઈ બી લિંક છે કે કોઈ બી સબ્જેક્ટનું એને કન્ટેન્ટ જોઈએ છે તો એ એના જે મોટા ભાઈ છે કે એના પેરેન્ટ્સ જે છે એ એને ઓપન કરી આપે અને જ્યાં સુધી લખે છે કે જ્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યાં સુધી એની પણ હાજરી બિલકુલ જરૂરી છે એવું માનું છું. ઓકે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દોસ્તો, આ હતા કાંતિભાઈ, તમને વાત કરી છોકરાઓથી જોડેલી, તમે સાંભળી. ફરી મળીશું બીજી વાતો સાથે. ત્યાર સુધી નમસ્કાર.